महाराज की जय। बोला કેમ કે સમય થોડો છે, શબ્દો ઘણા છે, એને 10 મિનિટનો વારો લેવાનો વાલા. કેમ કે આપણાને ખબર છે કે આપણે પાસે કેટલું પડ્યું છે, ખૂટ્યામાં જ નહીં. પણ આ બધા શબ્દો દૂર દૂરથી વધાર્યા, ધન્યવાદ તો એમને દેવાય. કેમ કે મુખની વાણી સાંભળો તો આપણને મોજ આવશે વાલા. કેમ કે સવારમાં કીધું કે વાણી में આવે વણસી જાવે નિર્વાણી પર સાચો નામ રૂપ ગુણ થી યારો જાહેર કરને જાતો. જીવનમાં કેટલી ઘણા બોલશો, 60 વર્ષ કે 70 વર્ષ કે 80 વર્ષ, પણ તમારે ક્યાં જવાનું એનો વિચાર કરવો પડશે વાલા. બોલવાનો વિચાર ના કરવો. બોલવા એવું સહેજ નહીં કાંઈ. શબ્દ બોલવાનું ઘણું રાખ્યું જ નથી, સમજવા ઘણું રાખ્યું. શું થાશું? સમજો ખરી, બોલો નહીં. કેમ કે બોલવાનો ના આવે અને જ્યાં સુધી સમજાય ને એ જ સાચો, બાકી બીજું ખોટું. આ સવારમાં ના પાડે કે વાણીમાં આવે તો વણસી જશે, નિર્વાણી પણ સાચું, નામ ગુણથી યાર જાહેર કરીને જાચું. જગતમાં સંતોને ખબર છે, જે ગુરુમુખીઓ છે ને કે જાહેર પદ પડ્યું છે, કોઈને કહેવા જેવું કોઈ છે નહીં, અને કીધે વેળ પડે એવું નથી. પેલી તો તેને માતા જોશે, એક તો રેણી મજબૂત છે, તો પાર ઉતરશે, બાકી કેવાથી પાર નહીં ઉતરે. કેમ કે કેતા તો ઘણા કહી દે છે કોઈ પાર નહીં એટલા, પણ રેણીમાં નહીં. જરૂર રેણી નહીં છે વાલા, ભજનની જરૂર નથી, વિવેકની જરૂર છે. આ પાનભાઈ કીધું કે વચન વિવેકી જે નર નારી હોય તેને બ્રહ્માથી લાગે પાર. કોણ લાગે? બ્રહ્મા એટલે ભગવાન. ભગવાન શું? ભગવાન. આ બધા ભગવાન જ છે. આર્યાને આ બધા પરમાત્માના પુત્રો છે. હવે આ પરમાત્માને નથી માનવા અને ઓલાને માનવા વાળા. કેમ કે એ તમારું કલ્યાણ નહીં કરે. કેમ કે આદો દાદીના ભગવાન સાંભળાનો હતો, પણ આપણે એને પથ્થરનો કરી નાખ્યો. શેનો કર્યો? પથ્થરનો માની લીધો. નકર આખા વિશ્વમાં સાંભળાનો ભગવાન છે. શેનો છે? હાલતો, ચાલતો, બોલતો, ખાતો, પીતો અને કાર્ય કરતો. ભગવાન બધાને કાર્ય કરે છે, એવો છે ભગવાન. એક જગ્યાએ બેહી રહેવો નથી. હવે આપણે એક જગ્યાએ માની રહ્યા છીએ. આ રામોપીર નાના છે અને રણોદે મોટા છે. આ નાના મોટામાં આખી જિંદગી જતી રહી. સદગુરુ મહારાજે સર્વે સરખો કરી દીધું, નાના મોટું કોઈ રાખ્યું નથી. અને હજુ આપણા નાના મોટાનો ભેદ પડ્યો છે, અને જ્યાં સુધી નાના મોટાનો ભેદ પડ્યો ત્યાં સુધી સમજણ નહીં આવે. કેમ કે એ પાસે પહેલા છૂટી જવા જોઈએ, અને જે પ્યાલામાં રમે તો આપણી સંત ના કહેવાય. કેમ કે પ્યાલા એક જાતનો, કેમ કે માર્ગદર્શન એક ઘૂઘરો છે વાલા, પણ એનાથી પર વાત છે. જે વસ્તુ એનાથી પર છે. હવે આ ફરજ પડી એટલે બે ઘડી બોલ્યો છો. સદગુરુ મહારાજ કી જય. ખાણાથી વધારો મહારાજ આપણને ઘડી મોજ લેવડાવશે સત્સંગની.